જો જોશના એમ કીધું ને કે ખાસ સતીશભાઈને કીધું બરાબર તમને આવવાનું કીધું કે કઈ લખીમાન લેતા આવીશું હું ઓડિટ છે ને ક્યાંય નીકળે એમ સાહેબનો પાડી પોણો તો સાહેબ પગે મની છે કે કામ કરો વિડિયો બનાવો એટલે ભાભી શરબત લઈને આવે છે ને તમને જોશને આવવાનું કીધું ઘરે કઈ આવીશો તમે બે હવે પછી મને સમજાઈ ગયું તેનો આઈફોન તો હું જોતો તો પૂછતા જ ભૂલી જા ત્યાંનું દેખું આ તો દુનિયા દેખાડો તમે ઉપલા ખેંચામ રાખ્યો સફરજન અડધું ખાઈ ગયેલે ખાઈ ગયો છે તો ઘરે પહોંચ્યો તો જોશના આ તમે શું કરો ન્યા ઉસા ઉસા સડીને અટાણે ફેમિલી પહોંચી ગયા છે દરિયો ને ભાઈ દરિયો જો સતીભાઈ આ રાત ને દી ભાઈ 24 કલાક આ મોજા હાલ્યા છે આ દરિયો થાકતો નહીં હોય હેલો એવરીવન કેમ છો બધા મજામાં ફરીથી એક નવો વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ફેમિલી અને જય દ્વારકાધીશ ફેમિલી અને ભાઈ અત્યારે હું જાઉં છું પહેલા પરેશભાઈ મેરે સુપા છે ને ત્યાંથી મારે જવાનું છે એસકે ભાઈ એટલે કે ને મેરે સતીશભાઈ મેરે હે જોશના હાલ નહીં તો આવું નથી કે તો જોશના લેતા આવીજો નહીં મારે આવું નથી મારે કામ છે પપ્પા છે નહીં તો ઓલાને કોઈ રાખવાવાળું નથી પપ્પા ગાડી ભરવા ગયા એ વાત હવે પાછા ખેલે હું આવી તો ભાઈ મારે અમે થોડું ઘણું કામ છે તો પેલા પરેશભાઈ મળીએ અને પછી સતીશભાઈ મેરે જાય અને ભાઈ સતીશભાઈ તો તમે બધો ડોક્ટર છે વ્લોગ જોતા હશે બધા બાકી ભાઈ એની ચેનલ મેન્શન કરી દી બરાબર એસકે ગુજરાતી લાઈફ એની ચેનલ છે અને મસ્ત મજાના ફેમિલી બ્લોગ બનાવે છે અને સતીશભાઈને કહેજો લખીમાને અહીંયા લઈને આવે હા એ વાત હતી તો સતીશભાઈ વ્લોગ છે તે ખબર પડી જાય ને અત્યારે સતીશભાઈ મેરે રૂબરૂ જઈને હું કઈ બરાબર તો ચાલો ફેમિલી સીધા જાય લખીમાને એકને જો નહીં વર્ષાબેન ને લઈ આવવાના હા ભાઈ ભાભી ને આખા ફેમિલી બધા તો સતીશભાઈ અહીંયા જાય પછી કહી દી બરાબર હવે તો ફટાફટ પેલા સુપાસી જાય પહોંચી ગયા ભાઈ પરેશભાઈ હું મૂંઝાઈ ગયા યાર તમે ભાઈ મને મેડમ મન તો કહ્યા ને બેંક નું કામ ભેરાઈ ગયું સારી બાજુ શેકું ને કાઢું તો જોતો ખરી બેંક માંથી ઓડિટ આવ્યા આવી છે દવાથી થઈ ગયા ભાઈ એ વાત છે ભાઈ પરેશભાઈ બેંકમાં નોકરી કરે તો પછી ટાઈમસર બધીમાં ઊભું તો પડે ને ભાઈ સાચી વાત છે બરાબર તો હાલો ને સતીશભાઈ મેરે જાઉં આટો મારો લખીમાં મેરે મારી તબિયત અત્યારે ખરાબ થઈ ગઈ મારે દવા લેવા જ આવે છે ને બેંક નું ઓડિટ છે ને ક્યાંય નીકળે એમ સાહેબનો પાડી પોણો તો સાહેબ પગે મની છે કે કામ કરો વિડિયો બનાવો તો હું જતા હું બાકી હાલો બે ભાઈ ભેગા જાય નહીં તું પાછો પછી કઈક કરી યાર નહીં કે હું છે ને મારું ફટાફટ કામ પેલા પતાવી લઉં રેડી તો ફેમિલી હવે સીધે જાય ભાઈ ક્યાં સતીશભાઈ ના ઘરે ફેમિલી સતીશભાઈ મેરે પૂછ્યા સતીશભાઈ કેમ છે ભાઈ મજામાં ને બસ જો બસ એકદમ ઘરના મજા એના તાવ આવી ગયો હતી મજા નથી અને જો જોશના એમ કીધું ને કે ખાસ સતીશભાઈને કીધું બરાબર તમને આવવાનું કીધું કે કઈ લખીમાન લેતા આવીશું હું તો 2-3 વાર આવી ગયો તમારે આવવાનું છે અને અહીં સતીશભાઈ ભાઈ સંજયભાઈ કેમ છે ભાઈ તમને મજા તમે પણ ભાઈ કંઈક આટો મારો ભાઈ અમારી બાજુ હા એ તો કહું સતીશભાઈ એને નહીં જવાબ દેતો એમ કે ભાઈ સંજયભાઈ ને પૂછતા છે કા એટલે અમુક ભાઈ જવાબ ના સતીશભાઈ ટાઈમ ના હોય તમારા સંજયભાઈ જવાબ આપશે બરાબર ખાસ લેખમાં તમારે આવવાનું છે અમારે ઘરે તમે વેરાવળ જતા હોય ગમે ત્યાં કા પછી ખાસ એક દિવસ સતીશભાઈ લઈને આવો તમારે આવીને મારી મમ્મી મેરે બેહીને કહેવાનું છે તમે જેમ બોલો ને મારી મમ્મીને કહેવાનું છે તમારે મમ્મી બહુ ઓછું બોલે એમ કે હા અટાણે તો સતીશભાઈ કેવું બોલતા હોય કા રીલમાં આમાં રીલમાં ઉતારવા તમે ગમે ત્યાં બેસો ને ભાઈ મારા મમ્મી ને ફેમિલી હું એમ કહું ને કે મમ્મી આ બેલ તો બે તો આમ કરો છે તો એમ કે દીકરા તારે જ એમ કરો એમ કરી દે અરે એવું તો હાઈલાઇટ કરતું એ તો પણ ભાઈ અમુક અંગૂઠા સાફ હોય ને ભાઈ એ ભાણી ગયેલા પણ ભૂલાવી દે હા બાકી હું માનવી ભાઈ દવા છાંટવાનો હાલે કા ભાઈ એ તો ભાઈ આપણે ખેડૂત ને તો બધી રહેવાનું છે બરાબર એટલે હવે ખાસ તમે જ્યાં આવો ને તમારે આવવાનું છે બરાબર ફેમિલી જો ભાભી શરબત લઈને આવે છે ને તમને જોશને આવવાનું કીધું ઘરે કઈ આવીશો તમે બે હવે તમે સત્ય હું આ 2-3 વાર આવી ગયો તમે આવ્યા નથી હવે આખે લાવવા આવો છો હા તો હવે છે ને ખાસ છે ને જોશને કીધું છે કે કીજો કે આવે બરાબર એટલે હવે સતીશભાઈ જ્યાં આવે તમારે ભેગું ગમે એમ કરીને લઈ આવવાના છે હો ટાંગી લેવાની હોય બીજું કામ હોય હા પણ એ જોશના છે ને માંદો પડ્યો ને નક્ષ હા તેમાં તો જેવું નહોતું કે તમે આટો મારી આવો તો અમે આ જાય એમ હવે તમે આવી જોઈએ ફાઇનલ તો શરબત આવ્યો શરબત પી લઈએ કાં સતીશભાઈ હા
ફેમિલી સતીશભાઈ એમ કે ભાઈ તમે અહીંયા ઘરે આવ્યા અને દરિયે ન આવો એવું બને કે તો દરિયે ભાઈ આપણે શું કે દરિયા આટમ ભાઈને લઈ જવાનો જ થાય ને નાસ્તા પાણી ફૂલ મોજ કરવાની છે વ્લોગમાં કન્ટિન્યુ લઈ જવા વાળી છે ને ભૂકા બોલાવી દેવાની વાત આવે ને ભાઈ છે ને બીજી વાત તો મેં તમને સવારે જેમ કરી હતી બરાબર ને હજી પણ અત્યારે પણ તમને કહી દઉં બરાબર કે સતીશભાઈને હું ભાઈ છે વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું 25 ટ્રસ્ટમાં આવ્યા હતા અને સતીશભાઈ પણ મસ્ત મજાના વ્લોગ બનાવે છે SK ગુજરાતી લાઈફ સતીશભાઈની પણ ચેનલ છે ટાઇટલમાં લિંક હશે ને મસ્ત મજાના ફેમિલી વ્લોગ બનાવે તો એમાં પણ આટો મારી જો હવે સીધા અમે ભાગીએ ભાઈ દરિયે કાં ભાઈ દરિયે એટલે અમારું કટક બટક છે આ દાવતની સોડા છે ને આ અમારા સતીશભાઈ છે બરાબર ને દાવત વાળા બિયર બનેગા અને અત્યારે અમે છે ને ભાઈ દરિયાને કાંઠે એવી મસ્ત મજાની હવા જો તમે ધજા જોઈને જો તમને ખબર પડી ગઈ છે કે ભાઈ સતીશભાઈ દરિયા આવો એટલે મજા જ કંઈક અલગ આવે આ મજા આવે જોરદાર સતીશભાઈના ગામના મને ફર્સ્ટ ટાઈમ દરિયા લેવા મને કહે કે અહીંયા હાલો કે થોડી વાર બેસીએ ને મજા માણીએ અને સોડા પણ ધરાવ ભાઈ બાકી હું સોડા પીતો નથી પણ તમે મને માજ બટક બટક ખાવાની મજા આવે બે જોરદાર હાલો નાસ્તો કરી લઈએ ને પછી તમને દરિયા બધું થોડોક આટો મારવા લઈ જાય ફેમિલી પહોંચી ગયા છે દરિયા ને ભાઈ દરિયે જો સતીશભાઈ આ રાતને દી ભાઈ 24 કલાક આ મોજા હાલ્યા છે આ દરિયો થાકતો નહીં હોય થાકતો નહીં થઈને મજા મારતો હોય આ જો ભાઈ તમે રાતના દી ગમે ત્યાં ભાઈ દરિયા આવો તો મોજા એની ટાઈમ ચાલુ છે ભગવાનની ઓલી કેવી છે આ ભગવાન દુનિયામાં છે ને યાર જોઈને ખબર પડે જોઈને ખબર પડી જાય એટલો વરસાદ વરસે તો આમાં પાણી મીઠું ન થઈ જવું જોઈએ એ વાત હતી કા ખારું ખારું રહી ગયા બાકી જો ભાઈ મસ્ત મજાના દરિયા ભાઈ ફૂલ મોજ કરી અને તો સિનેમેટિક શોટ એડ કર્યા તમે જોઈ લીધો પવન બહુ છે ને એટલે પછી અવાજ નહીં આવતો હોય બીજું બધું તો મને સમજાઈ ગયું તેનો આઈફોન તો હું જોતો હતો તો પૂછતા જ ભૂલી ગયા ભાઈ ત્યાંનું દેખું આ તો દુનિયાને દેખાડો તો ઉપલા ખિસ્સામાં રાખ્યું સફરજન અડધું ખાઈ ગયેલ તો ખાઈ ગયો છે તો ભાઈ ભાઈ મારા ભાઈ રૂપિયો કે અઢળક પડ્યો કિંમત એની જ છે હું કહું કિંમત આની છે ટૂંકમાં વ્લોગિંગ માટે બેસ્ટ છે કોઈ ગમે કે હા કોઈ ગમે કે ભાઈ ભાઈ વ્લોગ માટે છે ને આઈફોન જે છે ને એ એક નથી તો ફેમિલી એટલે જ હું કહું સતીશભાઈનો મેં આઈફોન જોઈને મારું મન થોડું કામ થઈ ગયું છે મારી મેં S23 અલ્ટ્રા છે તમને બધાને ખબર છે ટૂંક સમયની અંદરમાં મારે આઈફોન લેવાનો છે ને સતીશભાઈ હવે ખર્ચો કરી નાખવાનો થાય બરાબર ભાઈ છે ને હમણાં કમ્પેરિઝન કર્યો વાદરા જોઈએ વાદરા જે આમાં દેખાય ને એમ આ તો આગળ મેં આવવાનું છે થોડી વારમાં આવવાનું છે ને આપણે હવે ભેગા થયા એ પેલા મેં સતીશભાઈ છે ને આની પેલા આવ્યો ને તો હજી એન્ડ્રોઈડ હતો હવે આ પહેલી વાર ભેગા છે ને હવે આઈફોન રૂપિયા આવી ગયા ભાઈ જાજા રૂપિયા એ વાત તો હવે છે ને ભાઈ ઘરે સતીશભાઈ ને બસ બેસી લીધા મસ્ત મજા આવી ગઈ ભાઈ બહુ મસ્ત મજાની ઘણા દિવસ પછી બે ભાઈઓ ભેગા થયા અને સતીશભાઈ હવે 2-3 દિવસની અંદરમાં તમે ઘરે આવવાનું છે જોશનાએ તમને કીધું બરાબર ને 2 કિલો લોટ લઈ રાખજો અરે 4-5 કિલો લઈ રાખો તમે સતીશભાઈ આવે ને ભાઈ આપણે લોટ ના લઈએ એવું બને યાર આપણે સતીશભાઈ ઘરે જમી ગયા છે એને હજી જમવાનું બાકી છે બરાબર ને હજી મારા લગ્ન જમવાનું બાકી છે તમારે એ વાત હશે હાલો તો મેળા પછી વાંધો નહીં ભાઈ આવો પાછા ફ્રી થઈને હા ઘડીક વાર બેઠા હોય ને નહીં હવે નીકળવું છે જવાનું છે ને હા પૈસા બહુ આવ્યો ચેક બેક નાખીને હોય કે ઠીક છે વટાવી લો બેંક બંધ થઈ જાય ને એટલે ભૂલાઈ ગયું 3 વાગી જાય 4 વાગે છે ને બેંક બંધ થઈ જાય ચાલો ફટાફટ જાય સુપાસી હું ઘરે પહોંચ્યો તો જોશ ને આ તમે શું કરો ત્યાં ઉષા સડીને અટાણે કાઈ નહીં જમરૂખ તોડું આટલા બધી જમરૂખ તોડી લીધા હા વારે વાહ મીઠું આ તો હુડા ખાધેલું છે એ મીઠું એ છે શું કે કા કઈ ઘટે જ નહીં તો પેલું સતીશભાઈને હું ઘરે ગયો તો ખાસ જોશના કીધું જોશના કે કાંઈ કે જોશના નતા લેતા કે એકલા આવ્યા એમ હાલે કે તમે યુટ્યુબ ચેનલ બે ભેગા અકાઉન્ટ એકલા હાલતા આવી ગયા તો એ તમારી ભૂલ ને તમારે મને લઈ જાવી જોઈએ ભાઈ જોશના હવારે એમ કહેતી હતી કે મારે કામ છે નથી પહોંચાય એમ એટલે હું એકલો ગયો તો બરોબર અને ખાસ જો આમ જો ખોટું બોલે નહીં અહીંયા મને લઈ નથી જાય ને એટલે નહીં સતીશભાઈના બાપા હર્ષા ભાભીએ તો કીધું કે કાં જોશના ન લેતા આવ્યા ઈમે પૂછતો હતો નક્ષ શું કરે તો તમારા બાપ દીકરો બે જાવ તો એ વાત પણ નક્ષને બપોરે હુવાનું હોય ને ફેમિલી એટલે પછી ના અમે આજે એને તાવ આવી ગયો ને કા તાવ આવી ગયો ત્યાં જ રહેતો નથી એટલે જો આમ મમ્મી ની બધા આમ રાખે તો હું આ જમરૂખ તોડું તો ફાઇનલી ફેમિલી બસ આજના વ્લોગમાં આટલું બાકી જય દ્વારકાધીશ જય મા મોગલ તમારું બધાનું ધ્યાન રાખો ફરીથી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય